કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા કહ્યું, બેંકમાં લોન લેવા જઈએ ત્યારે આપણી પાસે ગેરેન્ટર માંગે તો તમારે કહેવાનું નરેન્દ્રભાઈ અમારા ગેરેન્ટર. રોજનું કમાઈને રોજ ખાતા લોકો માટે પીએમ સ્વનિધિ યોજના. વડાપ્રધાને લોકોને લોન આપીને આર્થિક મદદ કરી. અમિત શાહે કહ્યું, નરેન્દ્રભાઈને 2024માં ચૂંટવાના જ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. કલોલની જનતા માટે આરસીસી રોડ પેવર બ્લોકનું ખાતમુહૂર્ત, પાનસર તળાવ અને વિકાસના કામોનું કરશે લોકાર્પણ. કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ પ્રતિમાનું અનાવરણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે. સીએમ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0નો પ્રારંભ કરાવવામાં આવશે. એસપીજી આયોજન પાટીદાર સ્નેહ મિલનમાં હાજર રહેશે. તો રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું આયોજન. મનોજ પનારા, ભરત લાડાણી સહિતના યુવાનો હાજર. નકલી ટોલનાકામાં જયરામ પટેલના પુત્રની સંડોવણી. સંમેલનમાં પાટીદાર સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત. વીજ કંપનીઓની ઓફિસો ગિફ્ટ સિટીમાં ખસેડવા હિલચાલ. વડોદરામાંથી ગુજરાત વિદ્યુત બોર્ડનું પણ સ્થળાંતર થશે. ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી મુક્તિ વચ્ચે હિલચાલ વધી. મધ્ય ગુજરાત વીજ કંપનીનું માત્ર વડુ મથક જ રહેશે. વડોદરામાં ગિફ્ટ સિટીમાં જગ્યા ભાડે લેવા માટે જેટકો દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા. વીજ કંપની માટે 45,000 સ્ક્વેર ફૂટ જગ્યા ભાડે રાખવાની યોજના. શરૂઆતના તબક્કે 5 વર્ષ માટે જગ્યા લીઝ પર લેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ રોડને પણ પોતાના કબજામાં લીધો. ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી રસ્તા પર રાતોરાત ગેટ લગાવ્યો. લારીઓ હટાવ્યા બાદ રાતોરાત ગેટ ઉભો કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. યુનિવર્સિટીથી એલડી આર્ટ્સ કોલેજ તરફ જવાના રસ્તે જવું હવે મુશ્કેલ થયું. અમદાવાદમાં 30 ડિસેમ્બરથી શરૂ થશે ફ્લાવર શો. રિવરફ્રન્ટ પર અલગ અલગ રાજ્યમાંથી કલકત્તા, દિલ્હી, આંધ્રપ્રદેશ અને બેંગ્લોરથી ફ્લાવર આવ્યા. અન્ય રાજ્યોમાંથી આવેલા ફૂલોની પણ માવજત કરવામાં આવી રહી છે. દ્વારકામાં આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું. 37,000થી પણ વધુ આહિરાણીઓ રાસ રમીને ઇતિહાસ રચ્યો. 1 લાખથી વધુ લોકો મહારાસના સાક્ષી બન્યા. સાંસદ પૂનમ માડમ પણ આહિરાણી મહારાસમાં જોડાયા. વડોદરામાં 31માં રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. વિધાનસભાના દંડક દ્વારા રમતોત્સવનો પ્રારંભ. વાઘોડિયા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત એસટી વિભાગની 18 ટીમોએ ભાગ લીધો. અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની ઉજવણીને લઈને દેશભરમાં તેની તૈયારીઓ. અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે ભવ્ય શ્રી રામચરિત્ર માનસ યાત્રા, જેમાં 1008 જેટલા ભક્તો સાથે આ યાત્રા અયોધ્યા પહોંચવાની છે. મહેસાણાની દૂધસાગર ડેરીનો નવતર પ્રયોગ. હરિયાણા હિમાચલમાં થર્ડ પાર્ટી પ્લાન્ટ શરૂ કરાયો. કર્નલ અંબાલા સહા રોડ પર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. હરિયાણાના અંબાલા, ચંદીગઢમાં દૂધ, છાશ અને દહીંનું વિતરણ. દૂધસાગર ડેરી દૈનિક 2 લાખ લીટર દૂધ અને છાશ સાથે જ દહીંનું પણ વેચાણ કરશે. મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડમાં ખુલાસો. રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી. અધિકારીઓની માહિતી માત્ર 4 જ મિનિટમાં આખા રાજ્યમાં. છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ થતું હોવાનો પણ ખુલાસો. આ પ્રકારના 70 કરતાં વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત. સાંતલપુરના મઢુત્રા ગામે નર્મદાની કેનાલો ઓવરફ્લો થઈ. કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો વેડફાટ. કેનાલ ઓવરફ્લો થતાં પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા. પાણી રેલાતા માર્ગ પરથી પસાર થતા ગ્રામજનોને પણ હાલાકી. સુરત મનપા સંચાલિત બસ ચાલકો બેફામ થયા. એસએમસી સંચાલિત બસે 4 વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા. 54 અકસ્માતમાં 18 જેટલા નિર્દોષોના જીવ બસ ચાલકોએ લીધા. 2020ની સરખામણીએ 2023માં 1200% વધારો નોંધાયો છે. અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં પણ સત્તાધીશો નિંદ્રાધીન. કોટલાવમાં કૂટણખાનું ઝડપાયું. દરોડા દરમિયાન મહિલા સંચાલિકા અને 2 ગ્રાહકોની અટકાયત કરવામાં આવી. રેડ દરમિયાન પોલીસે 3 યુવતીઓને મુક્ત કરાવી પરપ્રાંતીય યુવતીઓને બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. બાયડના સાઠંબામાં શાકભાજીના વિક્રેતા વચ્ચે બબાલ થઈ. શાકભાજીના છૂટક વેપાર કરતા 2 શખ્સો વચ્ચે બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેના કારણે થઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો.
પંચમહાલ જિલ્લામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો. ગોધરા તાલુકાના દહીકોટ ગામ નજીક પસાર થતી પાનમ નદીમાંથી રેતી ચોરાઈ જતા 3 ટ્રક ઝડપાયા. રેતી સહિત 3 કરોડનો મુદ્દામાલ સાથે 4 ઇસમની પણ અટકાયત. તો સાવરકુંડલામાં એનએસયુઆઈ દ્વારા સાયકલ સ્પર્ધા યોજવામાં આવી. વહેલી સવારે 6 વાગે યોજાયેલ સાયકલ સ્પર્ધામાં 1500 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો. સૌરાષ્ટ્રની તાલુકા કક્ષાની સૌથી મોટી સ્પર્ધા છેલ્લા ઘણા વર્ષોથી યોજાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની અફવા. દીપડાની શંકાને પગલે ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું. હાલમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી. તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો. જોકે ભારતીય કુસ્તી સંઘ પર મોટી કાર્યવાહી. WFI પર ખેલ મંત્રાલયનો મહત્વનો નિર્ણય. ખેલ મંત્રાલયે નવા કુસ્તી સંઘની હકાલપટ્ટી કરી. નવા અધ્યક્ષની માન્યતા રદ કરવામાં આવી. સંજયસિંહ કુસ્તી સંઘના અધ્યક્ષ નહીં રહે. વિધાનસભામાં અભિભાષણ દરમિયાન સીએમ યાદવે આપ્યું નિવેદન. પહેલા ઉજ્જૈનથી જ સમય નક્કી થતો હતો. 300 વર્ષ પહેલા ભારત જ નક્કી કરતું હતું. સમય નક્કી કરવાનું યંત્ર ઉજ્જૈનમાં છે. આઈઆઈટી અને આઈઆઈએમના રિસર્ચર્સ ઉજ્જૈનની વેધશાળામાં રિસર્ચ કરશે. જમ્મુ કાશ્મીરના બારામુલામાં આતંકી હુમલો. રિટાયર્ડ એસએસપી મોહમ્મદ શફીની ગોળી મારી હત્યા. નમાઝ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યું. તો દેશભરમાં નાતાલ પર્વની ઉજવણી. મનાલીમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે લોકો ઉમટ્યા. લોકોના ધસારાને કારણે થઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. મનાલીથી અટલ ટનલ સુધી લાંબો ટ્રાફિક જામ. ભારત આવતા જહાજ પર ડ્રોન હુમલો. જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા. કોસ્ટગાર્ડે મોકલ્યું સર્વેલન્સ શિપ. જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુર જઈ રહ્યું હતું. જહાજમાં ક્રૂડ ઓઇલ ભરેલું હતું. લાઇબેરિયાના ધ્વજ સાથેનું જહાજ ઇઝરાયેલનું હતું. જમ્મુ કાશ્મીરમાં 5મા દિવસે પણ સુરક્ષા દળો દ્વારા રાજૌરી અને પૂંછમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આતંકી ગતિવિધિઓને લઈને સેના દ્વારા સર્ચ ઓપરેશન. રાજૌરી અને પૂંછમાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરાઈ. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો. નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું. ત્યારે ગાંધીનગરમાં 16 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન. વડોદરા અને સુરેન્દ્રનગરમાં 16 અને અમદાવાદમાં 17 ડિગ્રી. દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું. મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની પણ શક્યતા. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહેવાની શક્યતાઓ. વિઝિબિલિટી ઓછી હોવાથી લોકોને હાલાકી. અમૃતસર, ગંગાનગર અને ચુરુમાં પણ 0 વિઝિબિલિટી. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત. દિલ્હીમાં દિવસે પણ તાપમાનનો પારો નીચે ઉતર્યો. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 6.2 ડિગ્રી. સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી. હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ધુમ્મસની આગાહી. ઉત્તર ભારતમાં બરફવર્ષાથી કાતિલ ઠંડી. અટલ ટનલ પાસે બરફવર્ષાને કારણે થઈને ટ્રાફિક જામ. 40 દિવસ સુધી ચાલતા ચિલ્લઈ કલા દરમિયાન ઠંડીમાં વધારો થઈ શકે છે. શ્રીનગરમાં -4.4 ડિગ્રી તાપમાન. ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં જામ્યો બરફ. અલ્મોડામાં -2.6 ડિગ્રી તાપમાન નોંધાયું. દહેરાદૂનમાં 5.1 ડિગ્રી, જમ્મુમાં 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ફરી બરફવર્ષા. સોનમર્ગમાં બરફવર્ષા થઈ. સમગ્ર વિસ્તાર બરફની ચાદર હેઠળ ઢંકાયો. રસ્તા પર બરફના થર જામ્યા. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને શરૂ કરીને બરફ હટાવવાની કામગીરી. 24 જ કલાકમાં બીજા જહાજ પર ડ્રોન હુમલો. ભારત બાદ હવે યમન પાસે જહાજ પર હુમલો. માંડ બચ્યા ક્રૂ મેમ્બર્સ. ગુજરાતના દરિયાકાંઠે ઇઝરાયેલના જહાજ પર હુમલા બાદ અન્ય એક જહાજ પર પણ આવો જ હુમલો થયો હોવાની માહિતી. ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર પ્લેનને રોકવાની ઘટના. ચાર્ટર પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 ભારતીયો. મોટાભાગના ગુજરાતીઓ પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના. ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડી પર કબૂતરબાજીની આશંકા. તો દુબઈથી મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆ જતી હતી ફ્લાઇટને અને આ ફ્લાઇટ્સને ફ્રાન્સે રોકી.
મુસાફરોને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં રાખવામાં આવ્યા. 2 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી. ઉત્તર ગુજરાતના 10થી વધુ એજન્ટો શશી રેડ્ડીના સંપર્કમાં. ખાલિસ્તાનીઓએ અમેરિકામાં હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું. કેલિફોર્નિયાના નેવાર્કમાં હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું. સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી સૂત્રો લખ્યા. ફાઉન્ડેશને કહ્યું કે પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઇમ તરીકે કરે. અમેરિકામાં થયેલા હુમલા મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન. કહ્યું, આવા અલગાવવાદીઓ સામે પગલાં લેવા જોઈએ. અમે ત્યાંની સરકાર સાથે વાતચીત કરી છે.